કે શું આજનો કઈક જુગાડ કરવો પડે. હવાની પીવાના પૈસા થઈ રહ્યા એટલે કઈક કરવું તો પડે. તો રાગ આવો ગામમાં ઓટો મારી આવું. પાછું મારું તો આલ્હે પેલા તો ધમકી આલ્હે પણ આલ્હે ખરો હાજરી નહીં આલે એટલે બાથરૂમ તો જમ અત્યારે મળે. કાલે આવવાનું કઈ કેમ નહીં આયા? મારો બેટો મળી ગયો તો એને હવાર જીવાનો. હું ક્યાં પેલા તારી બાકી પૈસા અરે કાલે હાલ જાઉં કેમ ના આવ્યો? ગોમ જાત્રે તો આદત આવ્યો હું આવતો જ હું. પણ એક કામ કર થોડી વાર ને આવું હું તે 20 નું આલજો અને વધના 50 રૂપિયા તમને આલજો. ના મળે. પેલા બાકી છે જ લાવો ને પછી આલું. એ આલે તો મને આજના આલ દે પણ વધનાર આલે તારે થોડુંક મને આલજો ને. ના એ નહીં મેળ પડે. હાલજી સમજો વાત નહીં આબુ કા મારી આપણું કાલે કે આવું હું કાલે ને વાત જોઈને થાય ના આયા ઓસમ તું જવાન થી તું માર હારું હમણાં મોઢા આવજે થોડી વાર ના આવું પણ પૈસા લઈને આવજે તો જ મળે પાવ ના હાલજો પછી હું તમને વધનાર હાલ દે બધા ભેગા કરી મોઢા એમ કઈ કરીને તો તું કેટલા કર્યા? અરે હાલ દે તો જતા નીરી અમે થોડાક જવાની વાત નહીં મને મારે લાઈન તો પછી એવું તો કરવું પડે ને. પૈસા હી પણ મારે હું ખબર ઘેર જાઉં ને તો ડોહી પાછું નહીં આવવા દે. એમાં બધું મારે થોડું જોવાનું હોય. એટલા પેલું પૈસા હોય કે ના હોય તો મારે કોઈ આ તો ઘેર પાક કાઈ થાય એ તો એવું કશો તો નહીં મારે હોમ ના લાવવા તું એ તો પછી હું એલી આલે ને નીવાય તો ગમે તે વસ્તુ આલે તમને પણ તમારે જેવા તો કેટલાય સમજાવવા આવી મને એટલે લાકડો નહીં મારે ઘેર ના ગમે તમારે બાર ભરી નાખ ચાલે તમરો લાકડો નહીં પેલા બાકી હે લેતા આવજે હારું આવજે મોઢા હે એ હારું નીર તો પડી ગયો મારે હે પાસાનો ના તો 10 રૂપિયા ઓમથી ઓમ તારી બાકી વિહાવા બીજા તારી પી લે 60 રૂપિયા લઈ લે હાલ દે ગમે વસ્તુ વધ પડે પૈસા જોઈએ ને એમ ના બાથું ધમકી આલીને જો અમારો દિયો એટલો કઈક જુગાડ તો કરવો પડે ને ફટોફટ જવા દે બાકી ઘેર ને પાછી જતો રહે એમ. કોઈ દેખાતું નહીં આટલા એરિયા નું બારો નો જુગાડ થઈ જાય એવું લાગે તો મેર પડી જાય તો વજન કેટલું ઘણું બાથરૂમ તો હાલ દેમ તો 50 નું પેલું થઈ જાય ને 50 નું બીજું પીવા મળે ને 50 ઉધારો થઈ જાય 100 રૂપિયા માલ દે 4 બાર કોઈ કોઈ હલે કોઈ બોલતું નહીં મારે દીર નેટ પડી જાય લેન હેડી ગાડી કોઈ હે નહીં. અરે નોંધી જાઉં તારે ના અરે અરે કી આરામ તુજે હા તમે હો અલે આ ઘેર જાઉં अच्छा मैं वायु क्या वो लीलो अरे वायु नहीं पण एक भाई नो હતો ત્યાં બે પોટલો હતો તો કીધી લા એક લેવા લાગ એવું હા તે લેવા લાગી તે હું કે ગયો કે નાખતા જજો બાથિંગ ગયા એટલે હું કીધી હારું બાથિંગ ગયા હા બાથિંગ ગયા કે નાખતા જજો એમ કીધી ને તો હું કીધી હારું લેતો દમ બાથિંગ બધું હડોરા બોરા એ ખબર ની મારતી જવાનું હતું પેલું પેક મારવાના હા તો હું કીધી લેતો દમ એવું હે હા ઈ જો હે ઈ જો મુતા આવું હોય પીવા બા તો નહીં પીવું યાર પીવું હોય ના કોઈ ને મને તો ઉતરી જશે તો વજન લાગ્યું મને પાછા ગાય બગસ બગાડવા વચ્ચે મળે તો પોટલા વજન એટલું અમને તો હેતરમાં કશું વાયુ નહીં એટલે પોટલો લઈને કોક નો કરદો તો નહીં કર્યો આ મને લાગે કરદો જ કરી નાખ્યો એવું લાગે અમારે જવા દેજો આવા કશું વાયુ તો હજ હે પૂછવું હેતરમાં તો પછી આખો કરદો કરી નાખે હવે એવું લાગે મારે જવું પડે એ બાજુ આ પેલા હેઠ હજી આવ્યો તે આ બાજુ તો ચીકુડી કમ્પ્લીટ થઈ ગઈ હે ને આ પોટલું વાટીને આ બાજુ મેળ્યું હે તે અમારે લે ને ફટાફટ ઘેર જાઉં અને આ મોડું થાય આ દન હાથમાં આવ્યો આ ચીકુડી નું પોટલું હોય તે લઈને ઘેર જવા દે હવે પોટલું અહીંયા આગળ જ મેળ્યું અરે મારે પોટલું તો મેં અહીંયા જ મેળ્યું તો આ પોટલું તો હા નહી આ પોટલું ચિયો લઈ જવાય છે આ કોઈ દેખાતું નહીં આ પોટલું ચિયો લઈ ગયો છે આ પોટલું મેલી તો જતા વારે નહીં લાગે આ પેલા હેઠ હજીને આવ્યો પોટલું તો હે નહી એટલા આ પોટલું ચોવડ્યું અરે આ ચીકુડી ના આપે લસકાબાજી નું પોટલું અહીં મેલી જે તો પેલા હેઠ જોવા ત્યાં પોટલું નહીં અહીંથી સારનું અહીં મેલ્યું તો હવે અહીં જ મેલતું આ તો ના વેરાઈ રહ્યું કોઈ બાર દઈ તો આજુબાજુ તો કોઈ હતું નહી અને આ જ મેલી હું પેલા હેઠો જોવા જો એટલા માહિતી થયું આ પોટલું ગાયબ થઈ ગયું મારતો અલે પોટલું તો એક ભાઈ લઈને જો અલે કોનું એ ખબર નહીં બરોબર એટલે કોઈ ખેતરમાં વાયું હોય હા હા કોણ હતું એ નોનજી ને હા એવા લઈને જતા હતા
અલ્યો નોનજી પણ આ બાજુ તો હતો નહીં એ તો. એ તો ચોથું લઈ જાય ખબર નહીં પડે તો લઈને જતા કે મારે તો પેલા બાથ ઉભાને હાલવાનું એમ કેતા ઓ તો મારે હજી તપાસ કરવી પડે કે આ તો નોનજી લઈ ગયો કે બીજું કોઈ લઈ ગયું. ખબર અમે લઈને જતા હતા એમ કનું એ ખબર નહીં તમે ચો મળ્યા મને તો મળ્યા હતા વચ્ચે હારું તું મારે જીને એમને તપાસ કરવી તો પડે. મેં પેલા 2 જણા વાત દીધું તી લેતા આવું ઘેર એમ કેતા એવું હતું એમ. 2 ગોળીઓ હા તે તો પાછો કોઈ ન પીવા ઓલે હપારામ કહો તો કોક નું લાવ્યો હોય પણ પૂછ્યા વગર તો એને કહેવાય ના મારાથી. એમને એમ તો ના કહેવાય હા તે એને પૂછવું પડે મારે કે તું આ પોટલું ચોથી લાવ્યો. હારું હેડો તો આવું ઘેર. ના જવું આ બાજુ હારું તે આમાં નોંધી પોટલું લઈ જાય તે તો કનું પોટલું લઈ જાય તો કોક નું આ તો પાછું પીવા હોલે હપાડું કર્યું હોય તો કોક નું એ લઈ જાય એમને એમ ના કહેવાય મારાથી. પણ પોટલું ઓળખું પછી કેમ એને કે આ પોટલું ચોથી લાવ્યો હતું અને આ છોડ ચોથી પેદા થયા કે આ સારું એમ તમને હિમેલતા એટલે વાત. અચ્છા એક જ દેખાતા નહીં. ટાઈમે પૈસા ના દેવા જોઈએ. હા પૈસા હાલવા નહીં કે હમણાં આવીએ પછી કોઈ દેખાય જ ના. ઓ એને જ આ પોટલું લાવ્યો હું પૈસા નતા હા બરોબર હા પસાનું કરી આલો અને પસા પેલા વાલ એમ કે 100 રૂપિયા માલ દે 100 રૂપિયા માલ દો એમ. બરોબર 12% તફા અમે મારે સાર મન નથી. તમે યાર હે ને તો હારા મોય આઈટમ એક વાલ દેડો આવી જો ખરેખર થાકી ગયો હું આવતા ફટાફટ વસ્તુ લાવી દો ટકોરા બનાવતા મને હવરમ કીધી તું ને એટલે હું મને જવા દે ને પાછું આલે ની પાછું ફરી વાત તો સાચી જ ને. કાલે ગોમ જત રહ્યો તે પાછું અરે લેતા હડ નહીં લે ચા નો ગાડી તો લાર પડે અમાર તો કંટાળે ની ચાલે ના તા મગજ જીવ જહડ ને તબલ ખાસ દેતા ના ખરેખર ઘરે ગયેલા હે ને આવા એટલે મોઘા પૈસા આવે તો પછી આયો પાછું દિવસ ટૂંકું પણ ગરમ ગરમ લાયો હમણાં તો એવું કર્યું. એવું હા ઓ ડાબો પણ પી તો જો હું હોટા હે આજ લગન પીતા નતું હોટા તો ના હોટા હે. ઉઘરમ પડી હોય પીવાનું પણ ખોદ નહીં કરવી હે. બહુ ટાઈટ આપણો માલ કેવો હોય બધું નાખીએ અમે તો. જાયફળ નાખ્યું એવું લાગે અમે હે બધું નાખીએ. લીલી દ્રાક્ષ જાયફળ મોસંબી. ફાટી ફાટી જાય ને મારી પાછી આવું આમ થોડુંક વસ્તુ મસ્ત આમ હારું હા પણ હારું ગરમ લાય વધારે હમણાં જે એવું કર્યું પછી ગરમ જ હોય ને. ઠેઠ આવી ગયો હતો વસ્તુ હારી તમારી બરોબર તે અમે જો હા કાલના જે હતા ને બાકી હવ એ બા અને આજના પસા 20 બાકી રહી એ શીખ્યા ના હવ 20 રહી 20 કાલ બાલ પીવડાવી દેજો હા બરોબર હા આ તો આટલું ઘણું થઈ ગયું વસ્તુ મસ્ત આલી એટલે હા તે રોજ નાખજો ડોરન હા તે તો નાખી દે ડોરણ. નિધમ હા જો ઘેર પાછો કોમ હન હાલ બાજુ બા હા દેહો મને હા આવવાનું ચાલુ થઈ ગયો સારું ચાલીને જજો. વસ્તુ સારી તમારી બોલ તો નહીં ને તો નહીં ને ના ઓય સાર તો આવી કોમ તો થઈ ગયો. આપડે કોક ને 100 રૂપિયા માલ દે માર તો ડોરો નહીં પણ ગમે ત્યાં હે તો હાલ દે કે લે ભાઈ આ પોટલું લઈ જા 100 રૂપિયા આ ગાઈ જ હોય એવું કોમ તો થાય. આવું કોમ હોય એટલે આપણું હેડ ને બધું હેડ. અલે પાછળથી ઓ અલે હું એકલા વાતે ચડ્યા અલે આ પોટલું સાર નું હતું લાયેલા સાર નું પોટલું હા એટલે તમારે ચોટો રહે છે સાર નો પોટલો લાવો એ ભાઈ નોંધી લઈને આવેલો
સાંજનું પોટલું લઈને આવ્યા હાવ હા તે ચો ગાડીએ પોટલું આ પડી હા તો પોટલું તો મારે જોવું પડે કેમ? મારે પોટલું ખોવાયું હોય યાર કમ્પ્લેટ મારું છે આ. પોટલું મારું અરે બા ત્યાં નોંધી આલીને ગયો તમને હાવ નોન જ્યાં લઈને ગયો મન તો હા તે નોંધ જોવાના પૈસા લઈ ગયો ના ઉધાર પી ગયેલો કે હા મન કે પોટલું લઈ લો તો હું કીધું હા લાય જા માર તો પોટલું હાલ દે કીધું એમ કરી એમ ને હાવ તે કેટલા પૈસા આલ્યા તમે 100 રૂપિયા પેલા બાકી હતા 30 રૂપિયા હા. અને આ એમ કઈ પૈસા ને હો કરી આલ્યા હો કરી આલ્યા એમ ને હા આ તો મારે નોંધીને ખોરું પડે એ તો પોટલું તમારે તો જોવા મારું છે હોય તે 100% તમારું હોય પોટલું તો 100 મારું. રૂપિયા આલીને મને લઈ જાઓ 100 રૂપિયા આલો ને ના પોટલું મેં લઈ જાઓ તમારે કાંથી હું લઈ જાઉં આ એકવાર નોંધીને પકડું ને હા તે એમ આ કરો હવે આ લોકોની વસ્તુ એ- ઉઠાઈ ઉઠાઈને કેટલી વેચી ખાઈ જતા હશે પણ મને હું ખબર થોડી કે આવો ચોથી આ લાવો તો હું લાવો સારે કોક નું ઘર આગળ કોઈ વાહર પડ્યું હોય કોઈ તો આવું વેચી ખાઈ જતા હોય ને એટલે મારે નોંધી દારૂ ચાલવા પીવા પડે. વાળો તો શું કરે હા તો પછી ના પારે એટલે દોણાવે કે હા તો મારામાં નોંધી કોક નું ઉતાગારું પડ્યું હોય હા તે બેગડો પડ્યો નોંધી હોય બાજુ જો એ તો એમને નીકળ્યો હો ગોમ હમો હા પીધેલો હો? હાવ હા તા તો મારે એને પકડવું પડે મારે નોંધી ચાલવું જ પડે લોસા પડ્યા હવે આવું કરે હે અને મને કે આ પોટલું ને આ ચોરી કરલા ઉપર આ તો મારે તો બનવાનું થાય ઉપરથી પણ આપડે તો અહીં જવાનું છે હા જોઈજો કોટા દેખાતા નહીં મને શું છે અહીંયા આજે મારે પૈસા લેન દેન પૂરી થઈ ગઈ બાકી અમે ઘેર જઈને શાંતિથી ખાઈ બઈને આરામ કરું ડોસી પાછી લવણી કરે તે મગજની કઢી કરી નાખે પાછી અધુરામ પૂરી અમે એમ કે એ રેલે ના યાર ટોગાનો ઠેકોણા નહીં ને એ ઘેર માથાની દઈ હમણાં ચાલુ થઈ જવાની અને બેરી બેરી મોડ મોડ પેલા ને ટોપી આલીને આવ્યો હું ચિયાક નું પોટલું વેચીને કનું એ ખબર નહીં બેરી બે બાથી પણ હોનું તો કાલે પસાનું ને આજનું તરીનું ચોખ્ખું બી દે ખરેખર ને આજે મેળ પડી ગયો મારા બી બાકી અવરમજી અવરમ પી અને પછી શાંતિથી હા મારો દિવસ ફૂલ થી ના હા અમે ચો ધાર પાડી આયા મગનજી હા 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 ચો ધાર પાડીને આયા પાછી ચોઈ જો ગોમમાં જાઉં તો ઘેર જાઉં ઘેર જો તે કાલે તમે પેલું હેતન માંથી મારું પોટલું સાર નું ઉઠાઈ લાયા હો આ સોરીઓ કરો હો કોનું પોટલું એટલે સાર નું મને નહીં ખબર કેમ ખબર નહીં મને હું તો મારા હેઠળમાં જ નહીં ગયો ને કોણ કે નહીં જો તા હું હા અને પાછું બાન ઘેર તું પોટલું નહીં વેચ કઈ ગયો કોઈ દારૂમાં? હેઠળ મારું નતું ગમે લોમડે શેરો હતું અરે પોટલા ઉપર પર. લુગડાવું લુગડું તો મેં ઓળખું કમારું હું મને હું ખબર લુગડું તો મારું હે હા ત્યાં સારની ચોરી કરો આ ચોરી કરવા હી છું હું પાછો હું ચોરી નહીં કરી વિવાહ ઓલે- કોઈ નતું અહીંયા આગળ પોટલા પણ કોઈ અરે નતું કોઈ ના આવે તો હેતર માં હોય તો તારે હું લેડવું પડે કોઈ ધણી નતો એનો ચમતણી ના એટલે હેતર હું મારો એનો હોય ના આવે. ના, હું હે ને તમારું પોટલું મને ખબર નહીં કે અરે, તમારું હે અલે પણ તારે લેવાય કોક ના હેતર માં વસ્તુ પડી હોય તો હું કાઢવું પડે તારે એમ કે એટલે તમારા પોટલા પર હું નોમ લખેલું હતું અરે નોમ નતું લખેલ તો લુગડું તો ઓળખું કમાઈ અરે ગમે ના લુગડું તમે તો હું પેલા રોડ ઉપર કાઢી દે પણ તમે રોડ વાળા નોમ લખી મેલી છે અલે પણ તારે મારા હેતર માં જવાની જરૂર છે એમ કે એ બધા જ કશું ના હોય હું તમારા પોટલા પર નોમ લખી તું તે મને ખબર રાખવાની તમારું મગનજી નું પોટલું હા હે. પણ તો તું જો હું લેવા મારા હેતર માં તે પોટલું હું વીસી લાયો એમ કે ગામમાં જતો અહીંથી ને મિત્ર એમ હેડા હેડા વચ્ચે એમને એમ પડી રહ્યું તું પોટલું કોઈ અરે એમને નતું પડી રહ્યું હોય તે માલિક વગર પડી રહ્યું હોય ઓ કારો કરે કોઈ નતું એ જગ્યાએ અલે પણ એ બીજા હેતર માં જોવે તો તારે ચો આ ચોરી કરવાની આવા પોટલાની જે ભાઈ તો મને ખબર હતી તું તમારું પડ્યું પોટલું હોય એટલે તો તે ખબર ના એટલે ઉપાડીને હેઠું થવાનું એમ હું જતો રહે ને બાકી ફોન જીન પીન પછી ગેસ ના થતો ગામમાં હા તો તું પોટલું ચમ લઈ ગયો એમ કેમ પોટલું અરે ભગતભાઈ હા હું છે અરે આ મારું પોટલું ઉઠાઈ ગયો કાલે હેતર માં અરે નો જીતું કે તમે તો પેલા નાખવા તો ઘેર અરે તમે છો યાર વચ્ચે મોહન બાબુ ઉઠાઈ લે પોટલો આ લોકોની ચોરીઓ કરું હું તું ચોરી નહીં કરી હું કર્યું ઈમાનદારી રાખી આ ચોરી ને એમને પડી રહ્યું તું એમને એમને ચોથું આવ્યું એમને પડી રહેતું હેતર વગર ઉડી ના આવ્યું કોમ ઉડી ના આવ્યું એ પાછી બીજી વાત તો કર પોટલું વેચી પોટલું ઉઠાઈ હા અરે
પોટલું લે તું ભાત ઉભાની વેચી નહીં આયો એમ કે પોટલું નહીં વેચ્યું વાત વાપરો ઈ એમ જ કેતો તો હાલ વધવાનું એમ કેતો પોટલું વેચ્યું બાથી પણ ચોરી કરી અને પાછું ચોરી નથી કરી બતાવ ચોરી નહીં કરી શું કર્યું પોટલું પડી દીધું પડી રહ્યું તું પણ હેતર માંથી તું લીધું છે એમ કે મને. હું કીધું કોઈ નહીં ને તો મારે પેલા બાથરૂમ પૈસા આલવાના હતા દારૂના હા મી હતો ને કોઈ દાણી નતું ને પછી કીધું લાય બાથરૂમ સાર આલ દઈએ અને તરીનો બીજો પીવા મળે એમ કરીને પોટલું ઉશ્કેલ લઈને આવ્યો હા અને બા મળ્યા તો અમને મેં એમ કીધું હા હું કીધું તું રમતુજી તું તો કેતો હું તો પેલા બે ગોહળી ટેક નાખવા જો ને 5 રૂપિયા હાલવા જો એમ કેતો એમ કીધું તો એમ કીધું આવા એમ કરીને જતા રહો બાથરૂમ ગયા ના લઈને તરીનો પીધો અને હમણાં ગામમાં જો ને તમે જો ભટકાઈ ગયા ભટકાઈ જા તો હું તને ખોરતો તો જ. પણ મળી હું ગયું પાછું બાન ઘેરથી ને આવ્યો તા કે આ કે નો જીવે ચીન જો આ પોટલું હું આવ કોઈ પોટલું પોટલો લે લેવાય છે તું તો કશું હોય તો આલી જતો રમ અરે યાર થઈ ગયું શું થઈ લીધું તું. હું મોય ખાઈ જવાનું હમણાં. અરે પણ આ ચોરીઓ કરવાની શું આવે પીવા હોલે ચોરી નથી કરવી લઈને અરે- નહીં આવ્યો અરે ચોરી આ તો તમે તું જે તારે તો પોટલું વિચારો માં ઉઠાય છે કોક ના બાળાથી નીકળ્યું તો વાહન પડ્યું હોય કોક બીજું પડ્યું હોય તો ના વેચી ખાઈ જાવ ના, આ તો હું વાહન દારૂ ના શું લે. કરવા હોલે એમ કર્યો છે હોવ. હે હા તો તું તો હવે એમ હું પીતો પેલા કરું પીતા છું, વિચાર ના તારા કરો કરતા થોડો. પણ વસ્તુ વેચી ખાઈ જવાની અરે યાર સમજે? પણ પેલો હાલતો નતો ને તે હું કીધી ઓ ના બોના આલો થોડો હે હા અને તે તું બોનસ. તો કાલે બીજી ચોરી કરે મોટી આ ના, ચાર નહીં ની કર. કરે તો કાલે વાહન ની કરે અરે ના કરું એમ તો તા માર ભાઈબંધ આજ અરે જતો- દારૂ ની લાલચ માં તો બધું કરું પેલો શેકરો નતો ને આજ એટલે મારે પૈસા ની ખેસ પડી યાર જો આ તો શરમ માં દાદા તો આમ ચોરી બોરી કરે એમ કે પેલો ના કરે ના નીકળી નકર મારી મારી સોબડા તોડી નાખે ના લાવું કોઈ દી ના લાવું આજે લાયો મિત્રો તમે આવું કોઈ દી ના લાવતા કોઈનું વાઢીને મજૂરી કરીને મેલી જો કોક તો ના લાવતા કોક લાકડો મેં સડાય તો કોઈને ના લાવવાનો કોક તો ગમે તે વાહન પડ્યું હોય તો ના લાવવાનું કોઈ પીવા ઉઠાવવાનું હોલે- હોય નહીં પીવા હોલે કોઈનું ના લાવવાનું આ તો બરોબર. શરમ માં દાદા અને- નકર સોબડા તૂટી જાય તારા પીવા હોલે ને તો કોઈ દન કોઈ વસ્તુ કોઈ નું દારૂ એને તો નિવેશવાનું ને કે આ તો આપડી પૂછવા જાય આ તો મેલ હિમો ને તમને બીજા કોઈ નહીં મેલ બરોબર અને આ વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો જય માતાજી